નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રીનો સમાચાર। ડભોઈ ખાતે આવેલ મુથુટ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડમાં છેતરપિંડી કરવા બાબતે ફાઇનાન્સ કંપની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી। મળતી માહિતી મુજબ ડભોઈ ખાતે આવેલ મુથુટ ફાઇનાન્સ કંપનીમાં ડભોઈ ખાતે રહેતા દીપકભાઈ ભરતભાઈ ભુજવાણી 24મી ઓક્ટોબર 2024ના રોજ 19 લાખ રૂપિયાની ગોલ્ડ લોન મેળવેલ હતી। ત્યારબાદ દીપકભાઈ ભુજવાણી દ્વારા બેજે ગોલ્ડ લોન લેવા માટે તેઓનું સોનું આઈસીઆઈસીઆઈ બેંકમાં જે ગોલ્ડ ઉપર તેઓએ 12,82,000ની લોન મળી શકે તેવું જણાવીને આઈસીઆઈસીઆઈ બેંકની રિસિપ્ટ તથા સ્ટેટમેન્ટ આપ્યા હતા અને તેઓ લોન માટે બેંક ટ્રાન્સફર ફોર્મ ટેક ઓવર જાતે ભરીને તેમાં સહીઓ કરીને જરૂરી દસ્તાવેજો આપીને બેંક ઓફ બરોડાના ચેક આપીને સહી કરેલો ચેક આપ્યો હતો। ફાઇનાન્સ કંપનીએ પાકો વિશ્વાસ અને ભરોસો આપ્યા બાદ બ્રાન્ચ દ્વારા લોન મંજૂર કરીને 28મી ઓક્ટોબર 2024ના રોજ દીપકભાઈ ભરતભાઈ ભુજવાણીના બેંક ઓફ બરોડાના ખાતામાં આરટીજીએસ 12,82,000 ટ્રાન્સફર કર્યા હતા। ત્યારબાદ વારંવાર દીપક ભુજવાણી પાસે મુથુટ ફાઇનાન્સ વાળાએ 275.9 ગ્રામ સોનાની માંગણી કરવામાં આવતા વારંવાર બહાના બતાવીને છટકી જતા હતા અને તેઓએ આજ દિન સુધી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ગોલ્ડ લાવીને એમને આપ્યું નથી કે જમા કરાવેલ નથી, જેથી દીપકભાઈ ભરતભાઈ ભુજવાણી રહેઠાણ મુથુટ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ ગોલ્ડ જમા નહીં કરાવતા ફાઇનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરેલ છે। રિપોર્ટર મિત માછી, શ્રીનો સમાચાર ન્યૂઝ, ડભોઈ।